હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? જો સવારના વાગી ગયા છે 5:30. મહાદેવની જાઉં છે મારે મૂકવા. મહાદેવ ઉઠો, આળસ થાય છે. કાલે સુવાનું મોડું થઈ ગયું મેં છોટો ને તેવું ન મોડું કરાય, એટલે આપણું શેડ્યુલ કરી જાય અંદાજ ન કરાય. શેડ્યુલ તો ઉઠી જ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા જવાનું. હાલો ઉઠો, હવે ઊભા નહીં થાય. 5:30 એમ ઉઠો ઉઠો. ચાલો ને પપ્પાને મૂકવા જવું છે બરોબર. આજ તો છે ને મહાદેવજીના દર્શન કરાવે તો એમને આળસ થાય બરોબર. બસ ભાઈ કાંઈ સુવાનું ફરી જાય એટલે એવું છે. હે સુવાનો ટાઈમ ફરી જાય એટલે એવું થાય. કાલ શું કરતો હતો બાબુ રાઈ? બાબુ બહુ વ્યવસ્થિત આવેલો, એના બોટલ પાણીની ભરી લીધી, કપડાં જોવાના મૂકી દીધા, ચોપડા ભરી લીધા કીધા વગર. આવા કપડાં હેંકીલા જાવ કરે ક્યારેક કીધું સોલો જડી છે બોટલ ભરી લીધી રાઈ અને આ કરી લીધા ને બીજું કઈ ચોપડા ભરી લીધા ટાઈમ ટેબલ બધી. બાબો સમાર એને સોલા ઉપર આધાર ગાડીને જો સોલો હોય નકર રાયડું પાડીને થાકું ને તો એ ન ભરે. સારું ચાલો હવે જવું છે અને પપ્પા મૂકવા બરાબર. દાદાને દર્શન પપ્પા જાય તો કરાવી દે. તો મારે લોક કરું જાઉં મહાદેવજી જાઉં. શું વાગી ગયા છે પંખો બંધ વાગી ગયા 10:15 અને કામ થઈ ગયું અમારું. કોમ છેકા શેક અને આ બેબી હુઈ ગઈ છે, જો પોતાય થઈ ગયા છેકા. કાનાની પૂજા પાઠે થઈ ગઈ અને પપ્પા મહાદેવજી જી વાત તો વહેલા બરાબર. ચલો કાનાને દર્શન કરી દઉં તમને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં બધા. આજે છે આજ કયો વાર? ગુરુવાર. હા, શુક્રવાર. આજે છે 11 27 તારીખ 27/2/2026 અને શુક્રવાર 11 છે આજે. અમે બધા તો 11 રહ્યા છીએ એટલે અમારું જે હતું એ રૂટીનનું ફરાળી શાક, ફરાળી ભાખરી બરાબર. ને આજે મહાદેવ રહી ને કા મહાદેવ થઈ ગઈ પૂજા. તે શું તમને આજ કંટાળો આવે? કાં શું વાંધો પડ્યો? ઊંઘ પૂરી નથી તો હોઈ જાઓ બીજું શું આવે? હા, મહાદેવની દયા કૃપા એટલી બરોબર. શું જમવું હાલ? ફરાળી ભાખરી ખાવી છે ને અને બટેકાનું શાક. રેડી? સારું ચાલો. લાલ મરચાં નહીં હોય લઈ આવું, ખાવો એટલે લઈ દો બરાબર. ચાલો એની પૂજા થઈ ગઈ છે ને એ બે ગયા છે મોબાઈલ જોવા. અને મારે આજ કામ તો થઈ ગયું છે પણ ચટણી બનાવી એટલે આજ થોડું પણ મોડું થઈ ગયું. ચટણી કઈ લાલ મરચાંની. ચાલો તમને બતાવું. એ રેસીપી દેવી ભૂલી ગઈ કેમ કે મારે પછી બધું ભેગું નથી થતું. કેટલું કરું બતાવું. ચાલો બતાવી દઉં. આમ રેસીપી મોઢે કહી દઉં તમને, આવડી જાય. જો આ મેં બનાવી છે લાલ મરચાંની ચટણી જેમ જેવી બરાબર છે ને. મસ્ત બની ગઈ છે. અને આમાં નાખવા લાલ મરચાં હોય ને ક્રશ કરી નાખવાના મિક્સરમાં બરાબર. ક્રશ કરી એની અંદર મીઠું, ખાંડ અને લીંબુ નાખીને ઉકાળીને ઘાટું કરી નાખવાનું. ચટણી તૈયાર. મેં તો એને ઓવનમાં કરી છે એટલે મારે તો ફટાફટ થઈને કલર એવો ને જ રહ્યો લાલ સરસ. એટલે બાકી તમે આમ કરતા હોય ને તમે ઉકાળવી ન હોય તો તડકે મૂકી દો, 3-4 દિવસ સરસ ચાણી આવી જાય. આમાં ઈચી છે કાંઈ નથી, લાગે મસ્ત. એકવાર ટ્રાય કરજો. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 11:15. બેન બનાવે છે ભાખરી અને મારે હેને કાનાનો થાળ થઈ ગયો કમ્પ્લીટ. એટલે પહેલાં હેને કાંજીને હું થાળ ધરાવી દઉં બરાબર. ચલો
થાર ધરાઈ દઈએ પછી બેનને કેમ કે એને કોલેજે જવાનું હોય એટલે એને મોડું થાય અમારે બેનને એટલે હમણાંથી તો રસોઈ મારે વહેલી જ બનાવવી પડે બરાબર 11 વાગે ચાલુ કરી દેવી પડે જો બતાવી જો હામો બનાવ્યો છે ખાલી હળદરને મીઠું નાખ્યું છે શાક ખાવા બટેકાનું શાક છે પછી મરચાં છે શેકેલા કાકડી છે ભાખરી છે અને મસ્તીનું દહીં છે જોઈ લ્યો પૂરે પૂરી થાળી ભગવાનને આજે 11 છે ને એટલે ફરાળી લોટની ભાખરી છે બરાબર તમને એમ થાય કે ભાખરી આમ ફરાળી લોટની આમ સિંગોડા લોટની આવે ને એની ભાખરી કરી છે અને વચમાં મૂકી દઈશું તુલસીનું પાન એટલે બધા ભગવાનને જમી લે કાંજી મારીને ધરાવી દઈ થાળ પડદો દઈ દઈ આડો જમો ને જમાડું રે જીવન મારા જમે અને અમારે ચાલો જોઈએ કેમ છે બેન શું કરો છો ભાખરી બનાવે છે વાહ રે વાહ બેન બનાવે છે ભાખરી અને કેટલી રહી હવે એક રહી તું જમવા બેસી જા બરાબર ખાના મેં થાર ધરાયો હે ભાખરી મૂકી દે ચોપડીને બરાબર હામો થઈ ગયો શાક થઈ ગયું બટેકાનું અને બેન નવું જમવા બે છે ચાલો થાળ લઈ લે તો બગુ આજે દરવાજો બંધ રખાય એક તો દેકારો એટલો થાય જોવી છે આટલી પોરની પડી છે એટલે નથી બરોબર બહુ ચાલે નહીં ભૂલી જઈ કાના જેવી હાલશે એટલે બપોર કાંઈ સાંજે બરોબર બેન બે ગઈ છે થાળી લઈ અને હું ભાખરી છોડવતી જો ચાલો કાના ખાઈ લીધું આ બીજો કાનો બેઠો ખાવા ગરમા ગરમ હામો છો ઘી નાખેલો છે બરાબર ચાખું કેવું લાગે હા તને નહીં ભાઈ શું કામ ખીચડી ખાવ ને હા એવું સારું ચાલો તો શાક ખાઈ લ્યો હા દઈ દેવાનું ચટણી લે ઓલી મજા આવશે આની મોઢું ખુલતું ને કાગોલિયા કોઈડે અને ચટણી ગળી લે મજા આવશે ગોળની જગ્યાએ હેઠે જ રાખી હતી જો હા બરાબર તેમાં મારી ભાખરી ભરી ગઈ બાબા જો કઈ જ નહીં હોય બધું કાકડી નાખી દેશે પાછી મરચાં નાખી દેશે પાછા ખાવું છે શું થતા રહી ગયા હામો મૂકી દીધો હેલો ગાઈસ જો વાગી ગયા છે 8:30 રાતના અને આ છોકરા આવે છે જો બે બાપ દીકરી મેં જોઈએ આ મેં hey કેટલા વાગ્યા રાતના बच्चों को सपना खुशी नहीं है वो कैसे વાંસ પાછો ભાઈ તમને ઓલું રમાડી દીધા ના આયો શું કે વંશ માર ખાઈશ ભયો નો જાય હવે રેસિયત નથી એની કેમ કે ઘરમાં કાક હાલો ન જાઉં નથી જવાનું કીધું ને કીધું નથી જવાનું તો કેમ એકવાર કીધું અહીંયા પાછળનો વૈરો હે ખબર ચલો વંશભાઈ દાંત પડી છે કેમ કે ઈ કે હે ક્યાં જાય છે ક્યાં કેટલા વાગે ઘર પાછો આવીશ ટાઈમ દઈ દઉં છું અત્યારે રાત એમ જાવું છે બહાર બોલ અડધી કલાકમાં પાછો 9 વાગ્યા પહેલા ઘરમાં કરી દીધી બરોબર ને હું આવીશ આનું કેવું ખબર હે તમને કહું રાજેન્દ્ર રસોડામાં જાવ હોય ને તો એને બીક લાગે વાયલા ફરી એમ જાવ બીક લાગે છે રખડવામાં બીક ન લાગે બરોબર તમે નાસ્તો કરી લીધો જમી લીધું હા બપોરનું તે દહીં ચેવડો બનાવ્યો હા કાંચીને ધરાવ્યો ઠીક સારું બરાબર ચેવડો એને બનાવી લીધો છે અને એને ખાઈ લીધો મેં હામન શાક ખાધું બપોરનું પડ્યું હતું એને પપ્પાએ તે બપોરનું શાક ભાખરી ખાધા
બરોબર અને જો ચટણી મારી થઈ ગઈ છે રેડી કમ્પ્લીટ. એ આ ચોકડી આ ચોખ્ખું કર પ્લેટફોર્મ આલો. હા કમ્પ્લીટ હો, બધું કમ્પ્લીટ થઈ ગયું મારે. અત્યારે રાતે જ બધું કમ્પ્લીટ કરી નાખું. સવારમાં જવું જ છે મને. સવારમાં હે ને પછી તકલીફ પડે. સવારમાં વહેલા ઉઠા હોય અને પછી હે ને રેડ પછી છે ને મારે સવારમાં બધું સવાર 4 વાગે ઉઠીને પછી બધું આડું આવે એટલે અત્યારે જ કમ્પ્લીટ કરીને રાખજો બધું ચકાચક. દહીં ચેવડો બનીને એક વસ્તુ દેખાડ મારે ના હું પણ નહીં ખાઈ શકું. આપણા બચપનની યાદ આવી જાય એવી વસ્તુ છે. અને આ વસ્તુ કોને કોને ખાધી છે ને કમ્પ્લીટ કરી મને કહેજો. અંદાજીને દેખાડવું હોય બહાર તો પ્રકાશ પેપ્સી મને બહુ એટલે બહુ જ ભાવે. ચીટ કર લો નથી ખાવાની રાયડું પાડે મને દેખે ને તો એટલે સારું. ચાલો આ પેપ્સી છોકરાઓ લઈ આવ્યા છે. હવે પહેલી પેપ્સી છે સિઝનની. ઉનાળો અમારે સ્ટાર્ટ થઈ ગયો મોરબીમાં. તમારે થયો હે કે નથી થયો એ કમેન્ટ કરીને કહેજો. અને હા પેપ્સી કોને કોને ભાવે છે ને એ કમેન્ટ કરીને કહેજો ને કયા ફ્લેવરની એમ. મને તો મોસ્ટલી એક ઓરેન્જ ભાવે વધારે અને બીજી ઓછી ભાવે. મને ઓરેન્જ બહુ ભાવે. બીજી કાલા ખટ્ટા ઘણી ફ્લેવરની આવે છે પણ મને મોસ્ટલી ઓરેન્જ એક ભાવે છે. તમને બધાને કઈ ભાવે છે કમેન્ટ કરીને કહેજો. અને હા જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય, રાધે રાધે. અને હા અમારી બીજી ચેનલ છે BR ટ્રાવેલર. એમાંય તમે જઈને આપણે કાલે જ વિડીયો મૂક્યો છે ને બેન, એમાં જઈને તમે અમારો બ્લોગ જોઈ શકો છો. બધા સરસ. આજે ઓલા ભાઈની કમેન્ટ આવી હતી એમ કહેતા હતા કે એમને તને કંઈક સજેસ્ટ કર્યું કે હા એમાં અમીરભાઈની આપણે એમને વિડીયો એમની ચેનલ છે એને છે ને અમારી છે એને નામ કાઠિયાવાડી કંઈક છે ને કાઠિયાવાડી બ્લોગ્સ એવું કરીને ચેનલ છે. એની કેમ્પિંગ વેન છે અને અમારે કેમ્પર વેન છે એટલે એમને બધી કમેન્ટો આવતી હોય બરાબર. એટલે પછી બબુ મેં કીધું વાંચીને તું જોઈ લેજે શું કમેન્ટ આવી છે. સારું ચાલો બધાએ અમારા બીજી ચેનલ છે એમાંય કાલ બ્લોગ મૂકો છે એમાંય સપોર્ટ કરજો. તે તને કીધું હોય મને ન કીધું હોય બરાબર. નો જ કરી દો ને યાર. 1:15 વાગ્યાની જ વાર છે. લે મારી બેટી પપ્પાએ દૂધ કરવાનું કીધું. કેટલી હોશિયાર મને કે તું દૂધ કર નાખ. સારું ચાલો કાલે મળ્યા બરાબર નવા કામ સાથે, નવી રસોઈ સાથે અને નવા વ્લોગ સાથે. ચટણી રેસીપી મેં એમ કહી દીધી મોઢે. હા બરાબર. સારું ચાલો બાય બાય.